75 સ્પીડ ઝડપ કોર્ટના પેરા રેડી સ્ટાર્ટ. કાયદાના ઉપરોક્ત નોંધપાત્ર પ્રશ્ન પર હાલની બીજી અપીલને અન્ય બાબતોની સાથે સ્વીકારવા માટે અપીલકર્તાના વિદ્વાન વકીલ બે ગણી રજૂઆતો કરશે. સૌપ્રથમ તેઓ રજૂ કરશે કે વિવાદિત પરિસર પંચાયત ક્વાર્ટર છે અને તે ગુજરાત પબ્લિક પ્રીમાઇસીસ એવિકશન એન્ડ અનઓથોરાઇઝ્ડ ઓક્યુપેશન એક્ટ 1972ની વ્યાખ્યામાં આવે છે. ટૂંકમાં ધ એક્ટ 1972 અપીલકર્તાઓએ વિવાદિત પરિસર પર અનધિકૃત રીતે કબજો કર્યો હોવાનું કહીને તેમને બહાર કાઢવા માટે માંગરોળ તાલુકા પંચાયતના કહેવા પર માન્ય સુનાવણી અદાલત સમક્ષ દાવો કર્યો હતો, પરંતુ તે અધિનિયમ 1972ની જોગવાઈઓ હેઠળ જ કરી શકાય છે અને એસ્ટેટ અધિકારી દીવાની દાવામાં વિનંતી કરેલી રાહતનો નિર્ણય કરી શકે છે. તે આગળ રજૂઆત કરશે કે અનધિકૃત કબજો કરનાર સામે કાર્યવાહી શરૂ કરતા પહેલા કલમ 4 હેઠળ નોટિસ જારી કરવી ફરજિયાત છે. વિદ્વાન દીવાની અદાલત પાસે અધિનિયમ 1972ની જોગવાઈને ધ્યાનમાં રાખીને આ મુદ્દા પર નિર્ણય લેવાનો અધિકાર ક્ષેત્ર નથી અને આમ દીવાની અદાલતે મંગરોળ તાલુકા પંચાયતની તરફેણમાં આદેશ આપતા અધિકાર ક્ષેત્રની ભૂલ કરી છે એવી રજૂઆત કરવામાં આવી છે કે આ મુદ્દો દીવાની અદાલતના અધિકાર ક્ષેત્રના મૂળ ભાગને સ્પર્શે છે, જે કાયદાનો નોંધપાત્ર પ્રશ્ન છે. તેથી આ આધાર પર અપીલ સ્વીકારવા માટે રજૂઆત કરવામાં આવે છે. ફકરો બીજું, અપીલકર્તાઓ માટે વિદ્વાન વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે વિવાદિત પરિસર મંગરોળ તાલુકા પંચાયતનો છે એમ માનીને સુનાવણી અદાલત તેમજ વિદ્વાન અપીલ અદાલતે ગંભીર ભૂલ કરી છે. તેઓ આગળ રજૂઆત કરશે કે માત્ર એટલા માટે કે ઉલટ તપાસમાં અપીલકર્તા અને અન્ય સાક્ષીઓએ વિવાદિત પરિસરનો ચતુર્ભુજ સ્વીકાર કર્યો છે. વિવાદિત પરિસર મંગરોળ તાલુકા પંચાયતનો છે તે સ્થાપિત નહીં થાય, પરંતુ વિદ્વાન અદાલતે ખોટી રીતે માન્યું છે કે વિવાદિત પરિસર મંગરોળ તાલુકા પંચાયતની તરફેણમાં હક સ્થાપિત કરતા કોઈ પુરાવાની ગેરહાજરીમાં મંગરોળ તાલુકા પંચાયતનો છે. એવી રજૂઆત કરવામાં આવી છે કે ક્વાર્ટર મૃતક જોહર ખાનને આપવામાં આવ્યું હતું કારણ કે તે મંગરોળ તાલુકા પંચાયતમાં સેવા આપતો હતો. જો કે જ્યારે મૃતક જોહર ખાનને અન્ય કોઈ વિભાગમાં મંગરોળ ગામમાંથી બખરાલા ગામમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે તેણે ક્વાર્ટર તાલુકા પંચાયતને સોંપી દીધો હતો. એવી રજૂઆત કરવામાં આવી છે કે વિવાદિત પરિસર મંગરોળ રાજ્યના ભૂતપૂર્વ શાસક સ્થાવર મિલકત હતી. અપીલકર્તાના માતાના દાદા મંગરોળ રાજ્યના ભૂતપૂર્વ શાસક સાથે રસોઈયા તરીકે કામ કરતા હતા. સાબિરનું ઘર એટલે કે આ વિવાદિત મિલકત મંગરોળ રાજ્યના ભૂતપૂર્વ શાસક દ્વારા અપીલકર્તાના માતા પિતાને આપવામાં આવી હતી, જે બાદમાં અપીલકર્તાઓને વારસામાં મળ્યો હતો. આમ તે અપીલકર્તાઓની વ્યક્તિગત સંપત્તિ હતી.